Good morning, BCS students. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્લગિન્સ કોન્ટેક્ટ ફોર્મ 7 વિશે શીખ્યા. આજના સેશનમાં આપણે નેક્સ્ટ પ્લગિન્સ જે અવેલેબલ પ્લગિન્સ છે એના વિશે શીખવાનું છે. ટોપિક્સ છે આજના યુઝફુલ પ્લગિન ફોર વેબસાઇટ, જેની અંદર સેકન્ડ છે થર્ડ છે WooCommerce ઇન્ટ્રોડક્શન જોવાનું છે. ઈ કોમર્સ, વોટ ઇઝ ઈ કોમર્સ, કન્ફિગરિંગ WooCommerce, જનરલ સેટિંગ્સ પેજ અને લાસ્ટ નેક્સ્ટ પ્લગઇન છે WP સુપરકેશ. આના વિશે શીખવાનું છે આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ WooCommerce? WooCommerce શું છે? તો WooCommerce પ્લગઇન છે એ એક ફ્રી ઈ કોમર્સ પ્લગઇન છે. ઈ કોમર્સ એટલે શું થાય? તો તમે જે ઓનલાઈન શોપિંગ કરો છો, ઇલેક્ટ્રોનિક કોમર્સ જે છે એના રિલેટેડ આ પ્લગઇન છે. WooCommerce is a free e-commerce plugin that allows you to sell anything beautifully. કોઈ પણ વસ્તુ તમે સેલ કરી શકો છો આ પ્લગઇન ના યુઝથી. WooCommerce is the world's favorite e-commerce solution that gives both store owners and developers complete control. WooCommerce છે એ એક ફેવરિટ ઈ કોમર્સ સોલ્યુશન છે કે જેના દ્વારા બંને વસ્તુ થઈ શકે છે. એક સ્ટોર ઓનર, માલિક પોતે પણ ક્રિએટ કરી શકે છે, યુઝ કરી શકે છે, અને ડેવલપર્સ એનો પોતાનો કંટ્રોલિંગ કરવા માટે પણ એનો યુઝ કરી શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ઈ કોમર્સ? ઈ કોમર્સ શું કહેવાય છે? E-commerce is defined as a commercial transaction conducted electronically on the internet. E-commerce ની definition શું છે? E-commerce is defined as commercial transaction conducted electronically on the internet. જે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે ઇન્ટરનેટ ઉપર, તો એને કહેવાય છે ઈ કોમર્સ. ઇલેક્ટ્રોનિકલી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કેમ કરો છો એને કહેવાય છે ઈ કોમર્સ. Special software called shopping cart software allows you to sell products and services directly from your site and accept payments online. સ્પેશિયલ સોફ્ટવેર છે ઈ કોમર્સનો, જે છે શોપિંગ કાર્ટ. જે સોફ્ટવેરની અંદર તમે કોઈ પણ પ્રોડક્ટનો સેલ કરી શકો છો અને એવી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો છો કે યુઝર ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકે ઓનલાઈન. Customers are allowed to accumulate a list of items for purchase. કસ્ટમર્સ છે લિસ્ટ ઓફ આઇટમ્સ ખરીદી શકે છે, બરાબર? ઘણી બધી આઇટમ્સ એને ઓનલાઈન ખરીદી શકે છે. Finally, the customer is allowed to proceed to the checkout, where the customer can enter a shipping address and select a payment method to complete the transaction. આખી ઓનલાઈન પ્રોસિજર છે શોપિંગ કરવા માટેની. લાસ્ટ સ્ટેપ શું છે કસ્ટમર માટેનો? તો એ ચેકઆઉટ કરી અને કસ્ટમરની જે શિપિંગ એડ્રેસ છે એ શિપિંગ એડ્રેસ આપી અને પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરી શકે છે. તો ફર્સ્ટ તમે ઓનલાઈનમાં શું કરો છો? ઓનલાઈન જ્યારે તમારે ખરીદી કરવી હોય ત્યારે તમે શું કરો છો? તો સૌથી પહેલાં ફોર એક્ઝામ્પલ એમેઝોનમાં જાઓ છો. એમેઝોનમાં જઈને શું કરો છો? તો તમને જે આઇટમ્સ ગમે છે એને એડ ટુ કાર્ટ કરાવો છો. એડ ટુ કાર્ટ કર્યા પછી તમે શું કરો છો? તો એને શિપિંગ એડ્રેસ ને બધું જે એડ્રેસ છે એ આપી અને લાસ્ટમાં શું કરો છો? તો પેમેન્ટ મેથડ સિલેક્ટ કરો છો કે કઈ પેમેન્ટ મેથડ તમે વિઝા કાર્ડ ઉપરથી, ક્રેડિટ કાર્ડ ઉપરથી કઈ રીતે તમે એને શોપિંગ કરવું છે, તો પેમેન્ટ મેથડ સિલેક્ટ કરીને તમારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરો છો, બરાબર? તો આને કહેવાય છે ઈ કોમર્સ. નેક્સ્ટ, હવે તમે WooCommerce તમારા WooCommerce તમે કેવી રીતે કન્ફિગરિંગ કરો છો, એટલે કે તમારા વર્ડપ્રેસની અંદર WooCommerce કેવી રીતે ઇન્સ્ટોલ કરીને કન્ફિગર કરો છો? તો એનો સ્ટેપ 1 છે કે સૌથી પહેલાં તમારે WooCommerce શું કરવું પડે? ઇન્સ્ટોલ કરવું પડે. કોઈ પણ પ્લગઇન છે તો પ્લગઇનને સૌથી પહેલાં શું કરો છો? તમે ઇન્સ્ટોલ કરો છો. તો ફર્સ્ટ સ્ટેપ, ઇન્સ્ટોલ WooCommerce. WooCommerce ઇન્સ્ટોલ કરવા માટે શું કરો છો? તો યોર ફર્સ્ટ ટાસ્ક ઇઝ ટુ સેટ અપ ધ WooCommerce plugin. From the plugin menu and click add new. સૌથી પહેલા તમે શું કરો છો? પ્લગઇન મેનુમાંથી પ્લગઇનને સિલેક્ટ કરો છો, પછી સર્ચ કરાવો છો અને એડ ન્યુ પર ક્લિક કરો છો. એડ ન્યુ પર ક્લિક કર્યા પછી તમે શું કરો છો? સર્ચ કરો છો WooCommerce એન્ડ ક્લિક સર્ચ પ્લગઇન. નેક્સ્ટ સ્ટેપ શું કરો છો? ઇન્સ્ટોલ એન્ડ એક્ટિવેટ ધ પ્લગઇન. આ રીતે પણ થઈ શકે છે સિલેક્ટ કરીને, અથવા તો અપલોડ મેથડથી પણ થઈ શકે છે. ગૂગલમાં WooCommerce પ્લગઇનને ડાઉનલોડ કરવાનું છે ગૂગલની અંદર,
પછી ફોલ્ડરમાંથી સિલેક્ટ કરવાનું છે અપલોડ મેથડ યુઝ કરીને અને પછી એને ઇન્સ્ટોલ અને એક્ટિવેટ ડાયરેક્ટલી થઈ જાય છે. બરાબર, આ પ્રમાણે WooCommerce સિલેક્ટ કરવાનું છે અને એક્ટિવેટ કરવાનું છે. તો સ્ટેપ 2 શું છે? હવે ઇન્સ્ટોલ WooCommerce પેજ. હવે તમે શું કરો છો? પેજને ઇન્સ્ટોલ કરો છો WooCommerceના. તો WooCommerce requires a number of special pages to function properly. These include, હવે તમારી પાસે જ્યારે WooCommerce એક વખત એક્ટિવેટ થઈ ગયા પછી એની અંદર ઘણા બધા પેજીસ છે જેની અંદર ફંક્શન્સ આપેલા છે. જેની અંદર કયા કયા ફંક્શન છે? તો શોપ છે, કાર્ડ છે, માય એકાઉન્ટ છે, ચેકઆઉટ છે, આવા પ્રકારના શું છે? ફંક્શન્સ છે. તો ફર્સ્ટ શું કામ કરે છે? તો શોપ, અ પેજ ટુ લિસ્ટ ઓલ અવેલેબલ પ્રોડક્ટ્સ. શોપની અંદર શું આપે છે? તો આખું પેજ કે તમારે કઈ કઈ પ્રોડક્ટ્સ અવેલેબલ છે તમારી સાઇટ માટે. નેક્સ્ટ ફંક્શન છે કાર્ટ, a page to display the list of products selected by the user. આ પેજની અંદર શું ડિસ્પ્લે કરવામાં આવે છે? તો લિસ્ટ ઓફ પ્રોડક્ટ જે યુઝર દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે, એટલે કે એડ ટુ કાર્ટ જે કરે છે એ. નેક્સ્ટ શું આવે છે? માય એકાઉન્ટ, allows customer to manage their details and track their orders. માય એકાઉન્ટમાં શું આવશે? તો કસ્ટમરને પોતાની ડિટેલ્સ આપવા માટેનું મેનેજમેન્ટ છે અને સાથે સાથે એ તમારા જે ઓર્ડર્સ છે એને ટ્રેક કરે છે કે તમારો ઓર્ડર ક્યાં પહોંચ્યો. અત્યારે શું કરે છે? અત્યારનું ટ્રેકિંગ સિસ્ટમ બહુ સારી છે કે જેની અંદર તમને તમારી પ્રોસેસ ક્યાં ક્યાં પહોંચે છે ઓનલાઈનની એ બધી જ ડિટેલ તમને મેસેજ થ્રુ આપી દે છે. બરાબર, કે જેમ કે પેકિંગ થઈ ગયું છે, પેકિંગ થઈ ગયા પછી શિપિંગમાં જાય છે, શિપિંગ થઈ ગયા પછી તમારા ઘરના એડ્રેસ સુધી પહોંચે છે અને અહીંયા પહોંચીને પછી વ્યક્તિ શું કરે છે? તમને કોલ કરે છે. બરાબર, અને લાસ્ટ ફંક્શન છે ચેકઆઉટ, a page allowing the user to finalize their purchase and enter their shipping detail. આ પેજની અંદર શું આવે છે? તો યુઝર ફાઇનલાઇઝ કરે છે કે મારું આ પરચેસ છે અને શું કરે છે? શિપિંગ ડિટેલ્સ આપે છે. નેક્સ્ટ પોઈન્ટ, hit install WooCommerce page to create these pages for you automatically. નેક્સ્ટ, આટલી ડિટેલ આપ્યા પછી તમે શું કરો છો? ઇન્સ્ટોલ WooCommerce પેજ ઉપર ક્લિક કરો છો. આ ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમે જે ડિટેલ્સ આપી છે એ પેજમાં એ ક્રિએટ થઈ જાય છે. નાવ ક્રિએટ ધ પેજ ઓટોમેટિકલી. બરાબર, હવે આવું પેજ આવી જશે એટલે હવે આ શું છે? તો તમારું જનરલ સેટિંગ્સ છે. એટલે કે જ્યારે WooCommerce તમને મેનુમાં જોવા મળે છે, મેનુની અંદર જ્યારે પ્લગઇન ઇન્સ્ટોલ ને એક્ટિવેટ કરાવો છો એટલે ક્યાં જોવા મળે? તો તમારા નેવિગેશન મેનુની અંદર. તો જ્યારે WooCommerce તમે ઓપન કરશો એટલે WooCommerceના સેટિંગ્સમાં જાશો તો આ પ્રકારના બધા અલગ અલગ સેટિંગ્સ આપેલા છે, જેમાં જનરલ સેટિંગ્સ છે, પ્રોડક્ટ્સ છે, શિપિંગ છે, પેમેન્ટ ડિટેલ છે, એકાઉન્ટ એન્ડ પ્રાઇવસી છે, ઈમેલ્સ છે, ઇન્ટિગ્રેશન છે, એડવાન્સ છે. બરાબર, તો આ બધા ઓપ્શન્સ તમને જોવા મળે છે. એના સેટિંગ્સ વિશે આપણે થોડું ઘણું શીખવાનું છે. તો જનરલ સેટિંગ, ટુ ગેટ સ્ટાર્ટેડ ગો ટુ WooCommerce એન્ડ સેટિંગ. WooCommerceના સેટિંગમાં જાશો એટલે જનરલ સેટિંગ્સની અંદર અમુક ઇન્ફોર્મેશન આવે છે. જે ફર્સ્ટ ઓપ્શન છે એનો સેલિંગ, જેમાં તમે શું કરી શકો છો? સેલ કરી શકો છો. સેલિંગ લોકેશન, જેમાં તમે લોકેશન આપી શકો છો. ફર્સ્ટ, ચૂઝ ટુ સેલ ટુ ઓલ કન્ટ્રીઝ ઓર ટુ સ્પેસિફિક કન્ટ્રીઝ. બરાબર, જેમાં તમે કન્ટ્રીઝ સિલેક્ટ કરી શકો છો કે બધી કન્ટ્રીઝમાં તમારે સેલિંગ કરવું છે કે પછી સ્પેસિફિક કન્ટ્રીઝની અંદર, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં તમારે સેલિંગ કરવું છે તો એ ડિટેલ આપી શકો છો. એના પછી છે શિપિંગ લોકેશન્સ, ચૂઝ ટુ શિપ ટુ ઓનલી ધોઝ કન્ટ્રીઝ હુ સેલ ટુ ઓર અ સબસેટ ઓફ કન્ટ્રીઝ. You can disable shipping and all shipping related functionality. આની અંદર તમે ઇનેબલ ડિસેબલ કરી શકો છો શિપિંગની ફંક્શનાલિટીને અને સાથે સાથે તમે શિપિંગ કઈ કન્ટ્રીમાં કરવાના છે એ પણ તમે ચૂઝ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે ડિફોલ્ટ કસ્ટમર એડ્રેસ. Choose the location as we assume site visitors are in before they enter it to calculate tax and shipping. નેક્સ્ટ કસ્ટમર એડ્રેસની અંદર તમે લોકેશન આપી શકો છો. લોકેશન આપ્યા પછી તમે એ સાઇટના વિઝિટર્સનું લોકેશન આપ્યા પછી તમે એને કેલ્ક્યુલેશન અને શિપિંગનું પણ કરી શકો છો. બરાબર, એમાંથી નેક્સ્ટ આવે છે shop base address tells the system to assume they are in the same location as your shop. બરાબર, શોપ બેઝ એડ્રેસ તમે એમાં આપી શકો છો કે જેમ ઓનલાઈન આવે છે, ઓનલાઈન પ્રમાણે જે પ્રમાણે આવે છે એ શોપમાંથી જ આવે છે. બરાબર, તો તમારા શોપનું લોકેશન તમે એમાં
આપી શકો છો, એઝ્યુમ કરાવી શકો છો કે આ સેમ એઝ લોકેશન છે, બરાબર. નેક્સ્ટ આવે છે નો એડ્રેસ gives them no allocation, so no taxes are calculated until they provide an address, બરાબર. જો એડ્રેસ લોકેશન નહીં આપો તો એનો મતલબ કોઈ ટેક્સીસ તમારા કેલ્ક્યુલેશન થઈ શકશે નહીં. એના પછી છે જીઓ લોકેટ એડ્રેસ વેરીફાઈઝ વેર ધેર કરંટ લોકેશન એન્ડ કેલ્ક્યુલેટ ટેક્સીસ એકોર્ડિંગલી. અને જીઓ લોકેટ એડ્રેસ આપશો એનો મતલબ કે તમે કરંટ લોકેશન આપો છો અને સાથે સાથે એને રિલેટેડ જેટલા પણ ટેક્સીસ કેલ્ક્યુલેશન કરવાના છે એ કેલ્ક્યુલેશન એની અંદર એના બેઝ ઉપર થશે. નેક્સ્ટ આવે છે પ્રોડક્ટ સેલિંગ. પ્રોડક્ટ સેલિંગ એટલે એનો મતલબ શું કે સેકન્ડ ટેબ છે તમારું પ્રોડક્ટ્સનું, તો એ પ્રોડક્ટ્સના ટેબની અંદર શું આવે છે પ્રોડક્ટ સેટિંગ. These settings for products and how they are displayed, including image size, inventory and downloadable product settings. બરાબર, તમારા પ્રોડક્ટને રિલેટેડ આની અંદર સેટિંગ્સ આવે છે કે કેવી રીતે એને ડિસ્પ્લે કરવા છે, ઇમેજ સાઇઝ એની કેટલી રાખવી છે અને એને ડાઉનલોડ કરવા છે કે એને લગતા તમે સેટિંગ્સ આપો છો. તો ફર્સ્ટ એમાં છે ટેક્સ, એની પછી આવે છે ટેક્સ સેટિંગ્સ. ટેક્સ સેટિંગ્સની અંદર શું આવે તો જે ટેક્સ તમે ઇનેબલ કરો છો કે ડિસેબલ કરો છો એ કરવાનું ઓપ્શન છે. એના પછી છે કન્ફિગરિંગ ટેક્સ ઓપ્શન, કન્ફિગર કેવી રીતે કરો છો ટેક્સના ઓપ્શન્સને, એ બધા ડિટેલ્સ ટેક્સ સેટિંગ્સની અંદર આવે છે. એના પછી છે શિપિંગ સેટિંગ. તો શિપિંગ એડ્રેસ આપો છો, શિપિંગ કેના બેઝ ઉપર થાય છે તો તમારા કાર્ટ પેજ ઉપરથી થાય છે, અને હાઈડ કરી શકો છો શિપિંગ કોસ્ટને અને શિપિંગ ડેસ્ટિનેશન એમાં આપી શકો છો. એટલે શિપિંગને લગતા સેટિંગ્સ એની અંદર આવે છે. એના પછી છે પેમેન્ટ સેટિંગ. ધીસ સેટિંગ કંટ્રોલ વિચ પેમેન્ટ ગેટવેઝ આર ઇનેબલ. તમારે કયું પેમેન્ટ ગેટવે ઇનેબલ કરવું છે. Installed gateways are listed and can be dragged and dropped to control the order in which they display to customers on the checkout. એમાં તમે પોતાની પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરો છો અને ગેટવે સિલેક્ટ કર્યા પછી જે ઇન્સ્ટોલ્ડ ગેટવેઝ છે એને શું કરશે લિસ્ટ આઉટ આપશે. એની અંદર તમે ડ્રેગ અને ડ્રોપ કરી શકો છો તમારા ઓર્ડરને. કસ્ટમર જે કંઈ બી ઓર્ડર ડિસ્પ્લે કરે છે એને તમે ડ્રેગ ડ્રોપ કરીને ચેકઆઉટ કરાવી શકો છો. એના પછી છે એકાઉન્ટ્સ એન્ડ પ્રાઇવસી સેટિંગ્સ. ધીસ સેટિંગ કંટ્રોલ્સ ઓપ્શન્સ રિલેટેડ ટુ કસ્ટમર એકાઉન્ટ્સ એન્ડ ડેટા રિટેન્શન. બરાબર, એકાઉન્ટ્સ અને પ્રાઇવસી સેટિંગ્સની અંદર શું આવે તો કંટ્રોલિંગ આવે છે કે તમે કઈ રીતે કસ્ટમર બેઝ ઉપર જે એકાઉન્ટ્સ રિલેટેડ જે ઓપ્શન્સ છે એ ઓપ્શન્સ તમે એમાં આપી શકો છો. એના પછી છે પ્રાઇવસી પોલિસી. ધીસ સેક્શન લેટ્સ યુ સિલેક્ટ પેજ ફોર યોર પ્રાઇવસી પોલિસી એન્ડ ડિસ્પ્લે પ્રાઇવસી પોલિસી ઓન યોર એકાઉન્ટ એન્ડ ચેકઆઉટ પેજીસ શોન ટુ કસ્ટમર્સ. બરાબર, તો આ સેટિંગ્સની અંદર શું છે તો પ્રાઇવસીને રિલેટેડ ઓપ્શન્સ છે કે જેમાં તમે તમારી સાઇટને પ્રાઇવસી આપી શકો છો, સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકો છો. બરાબર. નેક્સ્ટ આવે છે ઈમેલ સેટિંગ. ધીસ સેક્શન ગિવ્સ યુ ઈમેલ સેટિંગ્સ, જેમાં તમે તમારી ઈમેલ ડિટેલ્સ આપી શકો છો. એના પછી આવે છે એડવાન્સ સેટિંગ્સ. એડવાન્સ સેટિંગ્સ અલાવ યુ ટુ ચેન્જ WooCommerce ડિફોલ્ટ્સ એન્ડ ઇન્ટિગ્રેટ વિથ ધ API. એડવાન્સ સેટિંગ્સની અંદર બીજા એડવાન્સ રિલેટેડ WooCommerceના ડિફોલ્ટ્સને એટલે કંઈ પણ તમારે ચેન્જીસ કરવું હોય તો એ તમે કરી શકો છો, અથવા તો એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસમાં કંઈ પણ ચેન્જીસ કરવું હોય તો તમે એમાં કરી શકો છો. નેક્સ્ટ તમારું પ્લગઇન છે WP સુપરકેશ. WP સુપરકેશ છે એ શેના માટે યુઝ થાય છે તો સમટાઈમ્સ યોર વેબસાઇટ મે બી સ્લો ડ્યુ ટુ હેવી વર્ડપ્રેસ PHP સ્ક્રિપ્ટ. કોઈ વખત તમારી વેબસાઇટ છે એ સ્લો થઈ શકે છે કે જ્યારે વર્ડપ્રેસનો PHP સ્ક્રિપ્ટ છે થોડુંક હેવી હોય એટલે લોડ થવામાં એને ટાઈમ લાગે છે. ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ WP સુપરકેશ પ્લગઇન જનરેટ્સ સ્ટેટિક HTML ફાઇલ ફ્રોમ યોર ડાયનેમિક પેજીસ. જો આ પ્રોબ્લેમને તમારે સોલ્વ કરવો હોય તો એના માટે થઈને WP સુપરકેશ પ્લગઇન છે જે તમારું સ્ટેટિક HTML પેજ જનરેટ કરે છે, ફાઇલ જનરેટ કરે છે કે જેથી તમે ડાયનેમિક પેજીસ તમારા ક્રિએટ કરી શકો છો. ધીસ મેક્સ યોર સાઇટ લોડ ફાસ્ટર, ઇમ્પ્રુવિંગ યુઝર એક્સપિરિયન્સ એન્ડ સર્ચ એન્જિન રેન્કિંગ. આના લીધે તમારી સાઇટ છે એ ફાસ્ટલી લોડ થઈ શકે છે, ફટાફટ લોડ થઈ જાય છે, ટાઈમ નથી લાગતો. તમારા યુઝર એક્સપિરિયન્સને ઇમ્પ્રૂવ કરી શકો છો, કેમ કે યુઝર જે પણ યુઝર તમારી વેબસાઇટમાં સર્ચ કરશે, વેબસાઇટમાં જશે, લોગિન કરશે, નેવિગેશન કરશે, જો એને લોડિંગ ટાઈમ ઓછો લાગશે એનો મતલબ તમારી સાઇટ છે એ વધારે પડતું ઇમ્પ્રુવિંગ છે. બરાબર, એન્ડ સર્ચ એન્જિનનું રેન્કિંગ પણ એમાંથી વધશે.
બરાબર. સર્ચ એન્જિનનું રેન્કિંગ એટલે શું કે તમારી સાઇટ જેટલી વાર, ફોર એક્ઝામ્પલ આપણે એક સાઇટ વારંવાર જોઈએ છીએ જે છે W3 સ્કૂલ્સ, તો W3 સ્કૂલ્સ જેટલા પણ યુઝર્સ એને ક્લિક કરે છે, એના ઉપર જાય છે, એના ઉપર નેવિગેશન કરે છે, એના ઉપરથી કંઈ શીખે છે અને એ સાઇટ ઇવન ઓપન પણ રાખે છે ને તો પણ એનું રેન્કિંગ કરવામાં આવે છે. અને જે સાઇટનું વધારે રેન્કિંગ હશે એ તમને સર્ચ એન્જિનની અંદર ફર્સ્ટ જોવા મળે છે. બરાબર. હવે આ પ્લગઇનને તમે કેવી રીતે ઇન્સ્ટોલ કરો છો અને કેવી રીતે એને કન્ફિગર કરો છો. તો સ્ટેપ 1 છે ગેટ યોર એડમિન પેનલ, ગો ટુ પ્લગઇન્સ એન્ડ ક્લિક એડ ન્યૂ. સૌથી પહેલા એડમિન પેનલમાં જાઓ, પ્લગઇન્સની અંદર જાઓ અને એડ ન્યૂ ઉપર ક્લિક કરો. નેક્સ્ટ ટાઈપ સુપરકેશ ઇન ધ સર્ચ ફિલ્ડની અંદર સુપરકેશ એનું ટાઈપ કરો, સર્ચિંગ કરાવો, locate WP Supercache, click install now and then activate plugin. WP Supercache માં લોકેટ કરો એટલે કે એના ઉપર જાઓ, એમાં ક્લિક ના ઉપર બટન ઉપર ક્લિક કરો અને પછી એને પ્લગઇનને એક્ટિવેટ કરાવો. સ્ટેપ 4 છે યુ વિલ સી અ વોર્નિંગ એટ ધ ટોપ ઓફ ધ પેજ. હવે તમે જ્યારે એક્ટિવેટ કરાવશો એટલે એક વોર્નિંગ મેસેજ આવશે પેજની ઉપર, જે શું છે તો રિક્વેસ્ટિંગ યુ ટુ ઇનેબલ ધ પ્લગઇનને ઇનેબલ કરવા માટેનું રિક્વેસ્ટિંગ કરશે. ક્લિક ઓન ધ પ્લગઇન એડમિન પેજ લિંક. હવે તમારે પ્લગઇન એડમિન પેજ લિંકમાં ક્લિક કરવાનું છે. ધીસ વિલ ટેક્સ યુ ટુ ધ પ્લગઇન સેટિંગ પેજ. હવે એ તમને પ્લગઇનના સેટિંગ પેજ ઉપર લઈ જાય છે. નેક્સ્ટ સ્ટેપ છે ઇન ધ કેશિંગ સેક્શન ઇનેબલ કેશિંગ ઓન. કેશિંગ સેક્શનમાં તમારે શું કરવાનું છે, કેશિંગ જે ઓપ્શન છે એને ઇનેબલ કરવાનું છે. સ્ટેપ 6 ક્લિક ઓન અપડેટ સેક્શન. અપડેટ સેક્શન ઉપર ક્લિક કરો. અપડેટ સેક્શન ઉપર જાશો એટલે ગો ટુ એડવાન્સ ટેબ. સ્ટેપ 7 છે જેમાં તમે એડવાન્સ ટેબ ઉપર જાઓ. સ્ટેપ 8 છે મેક શ્યોર ધેટ યુઝ PHP ટુ સર્વ કેશ ફાઇલ્સ ટુ ઇનેબલ્ડ. એના માટે તમે શ્યોરલી જોઈ લ્યો કે તમારું જે PHP ટુ સર્વ કેશ ફાઇલ છે એ ઇનેબલ છે કે નહીં. બરાબર ના હોય તો એને ઇનેબલ કરો. Step 9 under miscellaneous section enable compress page so they are served more quickly to visitors. એના પછી મિસેલેનિયસ સેક્શનમાં જવાનું છે જે તમારા કમ્પ્રેસ પેજને ઇનેબલ કરાવે છે જેથી તમે ક્વિકલી વિઝિટરને સર્વ કરી શકો તમારી સાઇટ. સ્ટેપ 10 છે ઓલ્સો ઇનેબલ ડોન્ટ કેશ પેજ ફોર નોન યુઝર્સ. નોન યુઝર માટેના કેશ પેજ જે ઓપ્શન છે એને ઇનેબલ કરો. નેક્સ્ટ સ્ટેપ છે 11 મેક શ્યોર કેશ રીબિલ્ડ ઇઝ ઇનેબલ્ડ. શ્યોરલી જોઈ લો કે કેશ રીબિલ્ડ છે એ ઇનેબલ છે કે નથી. સ્ટેપ 12 અંડર એડવાન્સ સેક્શન ઇનેબલ એક્સ્ટ્રા હોમ પેજ ચેક્સ. એડવાન્સ સેક્શનની અંદર ઇનેબલ કરો એક્સ્ટ્રા હોમ પેજ ચેક્સની અંદર. અને સ્ટેપ 13 છે ક્લિક અપડેટ સ્ટેટસ. અપડેટ સ્ટેટસ ઉપર ક્લિક કરો અને લાસ્ટમાં સેવ ચેન્જીસ ઉપર ક્લિક કરો. તો આ જે છે એ શું છે તમારું WP સુપરકેશને ઇન્સ્ટોલ કરવાનું અને કન્ફિગરેશન કરવાનું. બરાબર. એના પછી તમે તમારા બધા જ સેક્શનને ઇનેબલ કર્યા પછી તમારી સાઇટને ઇઝીલી અને ફાસ્ટલી લોડ કરી શકો છો ગૂગલની અંદર અથવા તો કોઈ પણ સર્ચ એન્જિનની અંદર. બરાબર. આજના આટલા જ ટોપિક છે. 2 પ્લગઇન છે. હવે નેક્સ્ટ સેક્શનમાં 2 પ્લગઇન જે બાકી છે એ કવર કરશું એટલે તમારું યુનિટ 3 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેક્શન યુનિટ 4 નેક્સ્ટ સેશનમાં આપણે જોઈ લેશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.